ભાઈ હવે હું તને શું કહું, આપણા ગામની વસાળે નવો પ્લોટ જે લીધો છે તો એની ફરતી પર આપણે વંડી તો વાળી દીધી. હા પણ હવે અહીંયા બાંધકામ કરવું છે તો આપણે બે ભાઈ સહી તો એક હરખા મારે બે મકાન ન કરવા પડે? હવે એક કરો ની અંદર રૂમ કરી નાખવાનો. હવે મારે કેદી નોખું થવું છે? નોકું થવાનું ને ભેગું રહેવાનું મારો એવી વાત નથી. મારે બને બધું એક હરખું કરવું પડે. ત્યાં આપણે આવતી પાંચમે મકાનનું ખાતમુહૂર્ત કરવાનું છે. હા તે હારામ હારી તિથિ કહેવાય પાંચમ એટલે. આમ એક મિનિટ, આ મને પૂછ્યા વગર તમે બધા નિર્ણય કેમ લઈ શકો? કેમ તમને હું પૂછવાનું? પાંચમ નું મુહૂર્ત કઢાવવાનું છે એમ એટલે મને નહીં પૂછવાનું? હું આ ઘરમાં રહું છું કે નથી રહેતી અને મને બધી ખબર હોવી જોઈએ આ ઘરમાં શું કરવાનું, ક્યારે કરવાનું અને મને પૂછીને કરવાનું. પાંચમનું મુહૂર્ત નહીં થાય. પણ વાંધો શું છે પાંચમમાં? નકર તમે કઈ પાંચમમાં એવું હોય તો તારે આપણે સોઘડીઓ આગળ પાછળ કરી નાખીએ. એ તમારે એવું જોવાનું કે હું કહું એટલે એમાં કઈક વાંધો જ હોય? તમારે કઈ જોવાનું, હું કહું છું 11 નું કરવાનું મુહૂર્ત એટલે 11 થવું જોઈએ. પણ લાભ પાંચમ જેવું મુહૂર્ત નહીં. નહીં, 11 જેવું એકેય મુહૂર્ત નહીં. અને પાંચમને દિવસે ને મારા ભાઈના ઘરે જવાનું છે. મારા ભાઈને થોડું કામ છે ને તો ઈ મારે પતાવવાનું છે પહેલા. ઈ મારા માટે મહત્વનું છે. પણ ભાભી તમારા ભાઈના લગ્ન આવ્યા પાંચમ ના તો અહીંયા જવાનું જરૂરી હોય. આપણે આ ખાત મુહૂર્ત કરીએ ને એ જરૂરી છે. ના, મારો ભાઈ છે ને એ જરૂરી જ છે. અને ખાત મુહૂર્તમાં 2-4 દી આમ કે આમ તમારે ક્યાં અહીંયા જમીનના ખાડા ખોદીને ઉપર ડટાઈ જવાનું છે. અરે પણ આ તું હંમેશ કાની હું એમ કહું છું તારા ભાઈને એવું તો કેવું કામ છે કે લાભ પાંચમ દીસ થાય એમ છે? હવે મારે તમને બધું કહેવાનું? મારો ભાઈ છે તો મારે જેમ મજા આવશે એમ કરીશ. બાકી મુહૂર્ત તો 11 નું જ થાય. અને 11 છે ને હારામ હારું છે. 11 ને દી બધુંય કામ કરીને એટલે કોઈ પણ કામ હોય ગમે આખા દિવસમાં બધાય મુહૂર્ત હારા જ હોય કરી જ નાખવાનું થાય. પાછમ નહીં થાય. ભાભી મારી વાત સાંભળો. પાંચમ ને દી રવિવાર આવે, બધાય મહેમાન આપણી ઘરે આવી. એ ભાઈ મહેમાન છે ને એ તમે ગમે તેદી પ્રસંગ રાખો ને તેદી આવી હગે. એવું મહેમાન હાટું થઈને આપણે રવિવાર ગોતવું એવું જરૂરી નથી. હા પણ આમ જો હું કહું છું કે પાંચમ જે છે ને એનું નામ શું છે આખું? લાભ પાંચમ. એટલે ગમે ત્યાં જો બધાયના આમ હારા કામના ધંધાના બધાય મુહૂર્ત લાભ પાંચમ ના જ હોય. હા તો આપણે છે ને ઓલું 11 તો એમાંય બધુંય સારું જ કરવાનું. અને 11 તો કેવડી મોટી મોટી માણા આવડા જીવે ત્યાં સુધી વ્રત રાખે છે 11 ના. અને 11 ના વ્રત કરો ને તો માણસ સ્વર્ગે જાય છે. તો એ દિવસે કામ કરો તો હું તમને નુકસાન જાય? તમે રહ્યો ને હા તો રહીશ જ. તમારે કઈ કહેવાની જરૂર નથી મને. પણ ભાભી ભાઈ તું આમ જો મૂંગો બે તું ખોટું બાઈક સો બેઠો હોવ. હા તમે રેખાને થોડું સમજાવો ને તમે. હા કઈ વાંધો નહીં મોટા ભાઈ. હા ભાભી બે ભાઈઓ છે ને હાસી વાત કરે છે. હા લાભ પાંચમ એટલે મોટું મુહૂર્ત કહેવાય. અને જો લાભ પાંચમ નું મુહૂર્ત કરીએ ને તો આપણને એમાં કેટલી સફળતા મળે ખબર ને. 11 તો મહિને આવતી હોય. તમે તારે 11 બીજી 11 આવે તો જઈ આવજો ને તમારે ભાઈ. એટલે હવે તું મને સમજાવીશ. જો લાભ પાંચમ છે ને વરોમાં એક વખત આવે. 11 છે ને દર મહિને આવે, દર 15 દિવસે આવે. તો આપણે ઈ ગમે ત્યારે કામ કરવું હોય તે કરી હગી છે ને. ભગવાને તમને આટલી બધી છૂટ આપી છે કે 11 આપી છે. અને તારે મને સમજાવવાની ના બસ. તો પછી અને બે ભાઈઓ આ જ વસ્તુ મને બોલે છે ક્યારના. તો તારે પાછું ઈ ની હું કામ પાછું બોલવાનું? સમજાવતી નથી એમને. આ તમારા ભાઈ ને પછી જાવ તો ન હાલે? ના નો હાલે. મારો ભાઈ પેલા. હું પ્રસંગ હા ભાઈ હાલો તારો ભાઈ પેલા. હા બસ પેલા જ માની ગયા હોત તો હમણાં જ કલાક થયા કરો છો. મને એમ છો હું ઘડીક ભાગવત વાંચું મેળ આવી જાય. ના અહીંયા ભાગવત સાંભળવા વાળું કોઈ નથી. અને જેને સાંભળવી હોય ને એને સંભાળો. બાકી મને સાંભળવાની જરૂર નથી. પણ ભાભી તમારો સ્વભાવ પહેલેથી આવો છે? હા હું જન્મી ત્યારથી નહીં. હું કામ ખોટું બોલું ભાઈ? આ ઘરમાં જે દિવસે આવી ને તે દી આના પનારા પડ્યા ને તે દિવસથી સ્વભાવ થઈ ગયો. બાકી આવો હતો જ નહીં. આ મારો ભાઈ કેવો હારો. જો તમાર માને દિવસોરી આવી છે. હા વાવ આમ જવાનું થોડુંક ટાઢું પાણી પાવ ને જાવ નહીં. આ હું પી લઈશ. અને મારો ભાઈ મને ખબર હશે કે આ ઘરમાં કોઈને ગમતો જ નથી. આ મારા ભાઈ જેવું કોઈ થાય જ નહીં. અને ઈ કેવા ટાઈમે આપણે અહીં ઉભો રહ્યો તો હાજર રહ્યો તો ખબર નથી તમને બધાને? ભૂલી ગયા? તો અત્યારે એને કામ છે તો મારે પેલા જવું પડે. સારું છે ઓ ભાઈ તારો ભાઈ મારો હાળો બેનો નકર તો મારું હું થાત. હા બસ ભાભી એમ કરો ને તમે જઈ આવો અમે મુહૂર્ત કરી નાખીએ. ના મુહૂર્ત તો મારા હાથે જ થાય. કરવું હોય તો કરો, ન કરવું હોય તો કાઈ નહીં. બાકી મુહૂર્ત તો મારા હાથે થાય. તું તારે છે ને કામ કર. તારા ભાઈ ન્યાય જઈ આય ને ખાત મુહૂર્તે કરજે બધું કરજે. પણ તું અટાણે જા. હા બસ તો હું કામ મારા કામ ખોટી કરો છો? મારે એમાં પેકિંગ કરવાનું બાકી છે. મારા બધા એમને બધી વસ્તુ પડી છે. ન્યા વસમાં બોલાવ. આવું ના જરૂર નથી. મોટા ભાઈ
આ મુહૂર્ત છે ઈ મારા હાથે કરાઈ નાખો તો ન હાલે. હું અહીંયા ઘરની વહુ જ કેવાઉં ને. પણ મોટા ભાઈને વાંધો ન હોય તો મને કઈ વાંધો નથી. અત્યાર સુધી તો હંધે ભાભી જ આગળ રહ્યા છે. અરે તમે હું બોલો છો એનું કઈ ભાન છે? કા અરે ઈ અહીંથી જાય તમારા આંખે હું ખાતમુહૂર્ત કરાવી નાખું તો અમારા બે ભાઈના પાળિયા આ ફળિયામાં ખોદા હે. એવું છે? લે આટલા બધા ભાભી મગજના આકરા છે. એ હવે બધી શોખવટ હું મારે કરવી? આમ ખોટો હું મારો મોભો તોડો છો તમે. સા કરો ને જાવ નહીં. હા હા તમારો મોભો ઉસો હો બાકી. હા. આને ખબર પડી ગઈ. ખરેખર હો. આ ઘરમાં હંધુય કામ મારે જ કરવાનું. આ લાકડા ફાડી મારે દેવાના, ગોઠવી મારે દેવાના. હવે આમને માલ છે ને તો કાલ સવારે રોટલાય મારે જ દળવા જોહે. એમ નહીં, આ આવડા મોટા લાકડા હું ફાયડા? હા, આ ચૂલામાં કેમ નાખવા? એ તારથી નહીં જાય ને તો હું નાખી દે. અને આમે ચૂલામાં તમે એક લાકડું નાખો ને તારો અવડા રાકલા નહીં નાખું ને તો રોટલા નહીં ઘડી એકો. ઘડીએ નાના થોડા કટકા હોય ને તો કઈ હારા પડે એમ. આનાથી નાનું કાટું કાપવાનાથી નાનું આ હશે. કેવડું મોટું છે ઈ તો જોવો. હવે કોક મોટા હોય ને કોક નાના હોય. હારું, તો હું તમને શું પૂછતી હતી, હું આ આપણે ઓલું ખાત મુહૂર્ત આ લાભ પાયસમ નું હતું હા તો સેટ 11 નું કા ગયું? એમાં એવું છે ને કે આ મામાને ત્યાં જવાનું હતું. ઈ હાટું એને એમ કીધું કે આપણે પાસમનું નથી રાખવું ને એની જગ્યાએ 11 નું રાખશું. પણ એમાં અહીંયા શું કરો છો બે જણા? હું લાકડા ફાડું છું અને આ મારી હારે વાત કરવા આવી. હા ઈ તો એવી બધી કઈ જરૂરી વાત છે તારે અહીંયા છે કાવું પડ્યું? ના ના એવું કઈ નહોતું. આ હું તો છે ને આને પૂછવા આવી હતી કે આ આપણે આ જે ખાત મુહૂર્ત છે એ લાભ પાયસમ ના બદલે સેટ 11 નું કા ગયું એવું? તારે ઈ વાતમાં દખલગીરી કરવાની? ભાઈ તું આ ઘરની વહુ છો ને તો રહોડા હાંસાવ અને આ ઘરની કામકાજ બધા હાસો બસ. બાકીનું કાઈ કરવાની જરૂર નથી. બાકી આમ બધા બેઠા છે ક્યારે હું કરવું હું ન કરવું એમ કરી લે. હો અરે પણ માં એવું કાઈ ન થાતો. બિચારી ખાલી પૂછવા આવી છે, બાકી એના મનમાં એવું કાઈ નથી. આ તો તને હું કામ પૂછવા આવી હતી? હું મરી ગઈ હતી અહીંયા અંદર? તી મને નથી પૂછાતું? આ ગમે એમ તોય મારી બાઈ છે ને પત્ની છે, પોતાના ધણી હારે વાત ન કરે તો કોની હારે કરવા જાય? વાહ, અને ધણી યાર વાત કરી નો કેવાય, આ ધણીને સડાવ્યો કેવાય. આ હાહુ વિરુદ્ધ ને હાહરા વિરુદ્ધ ઘરના વિરુદ્ધ સડાવવા હોય ને તો આમ જ છે ને ખાપસામ જઈને વાતો કરવાની. એ ના ના આ તો છે ને આવ્યા હતા ને લાકડા ફાડીને એટલે હું અહીંયા આવી હતી. હા તો હવારે માર ભેગો જતો કાતેર નો પૂછ્યું અમે બે હારે જતા. અને એવી કઈ આવી વાત હતી તારા કે અહીંયા આવવું પડ્યું પૂછવા? અરે હવારમાં છે ને એના મગજમાં નહીં હોય, અટાણે મગજમાં આવ્યું હોય એટલે તું છે ને બાયડી ગેલો થામા ખોટે ખોટે છે ને એના ઉપરાણા લેમાં આ બધાય હમસી બિચારીને જ મારી વાહે પડ્યા છો. 11 ને પાસમ ને પૂનમ ને આ તે ને બધું. હંધાઈ છે ને બાયડી ખેલાસ હોય છે. હા બાપુ નથી બાયડી ખેલા. એ બસ હો શાંતિ રાખ. કોને હામું બોલે છે તો જોતો ખરી. બસ હવે બા જીભડો વધી ગયો છે હમણાં. બસ માં હું કામ બિચારીને ખીજાવશો? વાહ બિસાડી એમ નહીં, આ તારી માને કહે છે ત્યારે તને કઈ નથી થાતું? બસ માં એવું કાઈ નથી. મારી માટે તો તુંય મારી અને આય મારી બે હરખા છો. દેખાણું અત્યારે જ દેખાણું કે તારી બાયડી મને કહે છે તો તું કઈ નથી બોલતો અને હું એક શબ્દ બોલી તો કે ના ના મારી બાયડી છે તો ત્યારે નથી કહેવાતું કે મારી માં છે? અરે પણ હું પેલા તો છે ને તમે છે ને આ મગજ શાંત રાખો. મેં કઈ કીધું જ નથી અને હજી તો હું પૂછવા આવી હતી. મેં તમને એવું કીધું કે ના હો આ કેમ મુહૂર્ત અહીંયા જ ગયું એમ નો જ જાવું જોઈએ એવી મેં કઈ ભેજામારી કરી? ના ના તારે આવી બધી પંચાયત કરવાની જ છે. નક્કી જ કર્યું. હવે નીકળ અહીંથી. હજી ઊભી છો આટલું બોલું છું તોય? બસ હવે આ તો ખોટી ભોળી થામાં નહીં. પણ હું થાતી જ નથી ભોળી. હા તો હું ખાલી મારા પૂછવા આવી નથી પૂછવું. મેં તને કીધું આમ આમસા જા તું. 11 નું થાય. તું તારું કામ કર. ખાત મુહૂર્ત 11 નું જ થાય. આ ખાત મુહૂર્ત થાય કે નો થાય એમાં હું કઈ ભેજામારી જ નથી કરતી. આ તો હું ખાલી પૂછતી હતી. બસ તમારી પૂછે. મને તો વધી હું બોલી કાઈ નહીં કાઈ નથી બોલી. ઈ તો એમ કીધું કે તમારી માં બહુ સારી છે એમ. તો વાંધો નહીં. અને 11 નું થાય અને હું જાઉં છું મામાને ઘરે. સમજાઈ ગયું? આજે જઈ આવવાની એમ નહીં. આ ઉંમરે હજુ પિયરમાં જવું છે. આ થોડાક દી ખમી ગયા હોત અને આ ખાત મુહૂર્ત નું પટાવીને પછી ગયા હોત તો શું વાંધો હતો એને? હાલ તો પણ બને વેલા ને આયા હું છે તમે આયા નદી નદીમાં ધક્કો મારવાનો વિચાર નથી ને? મારે છે ને તારું કામ છે ત્યાં ઘેરે વાત નથી થાય એમ એટલે તને નદી કિનારે ઢરડીને લાવ્યો છું. હું આયા હું વાત કરી તમારે? એટલે આ તારી બેન. મારી બેન? હવે કંટાળી ગયો છું હું. આ અડધે અવતારે હું હાથ જોડી ગયો છું. તું કાંઈક એને કે ને કાંઈક સમજાય. હવે તો હું આમ જો ભાગવત મેં કરી આદિ સુધી બેહની મોર મેં ભાગવત કરી આદિ સુધી. હવે તો ભાગવત ખૂટી ગઈ.
સાચી વાત કહું, તમે મારી બેન લગ્ન કરીને કંટાળી જાય એમ કહો છો ને તમે, તો મારી બેન છે ને એનો સ્વભાવ પહેલેથી જ આવો છે. આ ન્યા હતી ને અમારે ઘેરે, કોઈ તે ઈ છે ને વળકે ને ઝડકે જ હોય. તમે એને ગમે એટલું કયો, એને કોઈ દી મગજમાં વાત ધરી નથી. અમને એમ હતું કે હા હારે જાહે તો થોડોક એનામાં સુધારો આવશે, પણ કહેવાય ને કે આ ઓલા ભાગના ભમરાળા હોય ને એને બધું આમનું આમ જ હોય. વાતમાંથી સટકવાની કોશિશ ન કરી ભવાઈયા. આ મારા અંતર બેનના લગ્ન છે ને તો એ તું 7 વર્ષનો હતો, એટલે મને ઘણું એમ થતું, અને તે પછી છે ને તારા બાપાની ગેરહાજરી થઈ ગઈ. હવે મારે આ ઠપકો દેવો તો દેવો કોને? આમ જો 22 વર્ષથી ભેગો કર્યો છે, હવે તું મોટો થઈ ગયો. આમ જો ઊંટને મીઠું દે એવડો છો, તો 2 વેણ તાર બેનને નથી કહી શકતો? એટલે તમે મને ઠપકો દો છો કે મને ઘસકાવો છો ખબર નથી પડતી મને. જો તું મારો હાળો છો અને ઘણો નાનો છો મારથી. મેં તને કીધું ને અમારા બેન લગ્ન છે તો તું 7 વર્ષનો હતો. એ મને ખબર છે, પણ મારી બેન મારી વાત સમજવી જોઈએ ને. મારે છે ને પથ્થર અરે માથું ફોડવા બરાબર થાય. જેમ પથ્થરમાં આપણું માથું ફોડી તો થાય, હું લોહી મને નીકળે ને. પણ જો તમે ઉપાધિ ન કરો, છતાંય હું નાનો છું તો મારી બેનને જરા સમજાવી તો સમજી જાય તો તમારા ભાઈ. પણ તું જે વાત કરી એમાં એ આયા કરે, અને એ જે વાત કરે ને એમાં તું આયા કર, તો તું એને સમજાય તો સમજે કેમ નહીં? તો એ જ કહું છું, બધી વાત હું એને ખીજાવ તો માની લે છે, તો મારે ખીજાવું કઈ રીતે એને? અગર ના પાડતી તો હું એને આમ ગુસ્સો કરીને કહું, પણ એ પ્રેમથી સમજાવું તો માની જાય, તો મારે કરવું હું? એટલે ઘરમાં ધાંધણિયા ધૂણાવે છે બધાને, એને એમ કે ખાલી સાની મની રે, આ બધાને ધાંધણિયા ધૂણાવવાનું બંધ કરે. હા હા, હવે મારી બેનને હું સમજાવી. તમે ધીમે ધીમે બોલો ને. આમ આખા ગામમાં મારી બેનની આબરૂ કાઢો. આમ તો ટ્રેક્ટર નીકળે, ગાડીઓ નીકળે, આમ તો સરપંચ એ ટ્રેક્ટર જે આવે છે ને મારા પાડોનું છે. હું સમજો તને ને મને બેયને ઓળખે છે, સમજો આપણી સામું જોવે છે. હા, આમ ખંભે હાથ મૂક મારા. પાણી સારું આવે કા? અરે 1 નંબર. અમારા ગામની નદી ભવાઈયા, એટલે તું આમાં પડીને આમ જો તને એમ થાય કે મારે હવે ગંગાજીની જાત્રા નથી કરવી. ના ના, બડબુડિયા બોલી જાય. તમે ટાળી દેવાની વાત કરો છો એ ખબર નથી. હું તમને શું કહું બનેવીલા, હા તમે ઉપાધિ નહીં કરતા જરાય. હું મારી બેનને સમજાવી દો બસ. આ બાંધરી આપું છું. પાકું ને? પાકું પાકું. તારી બેનને તું સમજાવી દે. પાકું પાકું. હા, નકર જો જ્યારે પછી આ બનેવીની પાસે કોઈ બીડીની માવાની આશા નહીં રાખતો. અરે ના ના ના, એવો સંબંધ નથી કરવાનો. આપણે તો છે ને આ વ્યવહાર છે ને એનાથી બમણો કરવાનો છે. હા તો સમજાવી બોલ જીલી દો. સમજાવી દેજે. હા, તમે જાઓ, હું છે ને ગામમાં જરાક ગલ્લે જાતો. હા જા. આ મને કે મારી બેનને સમજાવવાનું. હવે મારી બેનની સામે હું કઈક બોલું તો એ મને ધોઈ નાખે, અને હું ન્યાન કહેવા જાઉં એના ભાઈ ઈ ભોગવે. આપણે હું લગ્ન એને કર્યા, આપણે તો હાલો ગલ્લે માવો બાવો દાબી. મોટા ભાઈ, હવે તમે મારા ભાભીને સમજાવો ને તો સારી વાત છે હો. નકર આ જો મને તો રૂપાએ કીધું જ છે કે ખાત મુહૂર્ત પાંચમનું કરો કે 11નું, મારે કાંઈ ફેર પડતો નથી. આ મોટા ભાઈ કીધું છે 2 મકાન બનાવવાનું, બીજા મકાનમાં આપણે અલગ રહેવા વયા જાહું. આ તો શું કરવું હવે મારે કયો? અરે ના ના ભાઈ, તું એવું ન કહે. આ વહુને સમજાય. અને આમ જો આ આપણે પરિયાણ તો હતું પાંચમના મુહૂર્તનું, પણ આ તારી ભાભી માનતી નથી, તો 11નું મુહૂર્ત કરી નાખે. ઓહો, વાહ ભાઈ વાહ. આ 2 ભાઈઓ અહીંયા ખોપ છે આમાં. અહીંયા હું ગુપસુપ કરવા ઊભા રહી ગયા છો? મને બધી ખબર છે કે મારી જ વાતો કરતા આવીશો. હા, અમે વાતો કરી ભાઈ, એટલે તમારી જ વાત થતી હોય એવું થોડું હોય. ભાભી તમે કેવી વાત કરો? તમે એની વાહ ચડી ગયા? અરે હું તો ખાલી એને એમ કહેતો હતો કે આપણે 11નું મુહૂર્ત કરવું છે. અરે હા, 11 હે તો બહુ કરી ભાઈ. એક વખત તો વાત નક્કી થઈ ગઈ, તો હું ઘડીએ બધા 11 પાંચમ પૂનમ કરો હો. હા તો 11 નું જ કહે છે, પણ જો 11 નું મુહૂર્ત તમારે કરવું હોય તો હું નોખો રહેવા આવ્યો જાય. અત્યારે જ વયા જાવ, મને કોઈ ફેર નહીં પડે, પણ મને મારો ભાઈ પેલા. બરાબર? તમારે જે કરવું હોય ની કરો. આ આપણા દિવસોમાં જયારે મારો ભાઈ કામ આવ્યો હતો ત્યાં તો બધાને બહુ સારું લાગતું હતું. ખબર છે ને આપણા કેવા દિવસો હતા? કેવા કામ મારા ભાઈએ કરાવી દીધા છે તમારા. આમ ઊભા આમ તમારા કામ થઈ ગયા હતા. ખબર છે ને? આખું ગામ તમને ના પાડતું હતું કે તમારે એકેય કામ નહીં થાય, અને મારો ભાઈ આવ્યો ને, મારો ભાઈ એને કરાવી દીધા. તમારો હાળો એટલે કાઈ ન ઘટે. આજે બિચારા એને કામ છે તો હું મારે નહીં જવાનું. તારે આપણું બધું કામ પડતું મૂકીને જા. તું તારે આમ જો ઘર બર બધું ભૂલી જા, અને ઘરની જરીએ ચિંતા મૂકી દે. તારા ભાઈની ત્યાં જે કામ કર, તારા ભાઈને જે કામ હોય પૂરું કર. તારા ભાઈને તું ન્યાલ કરી દે. મને કાંઈ વાંધો નથી. હું તો ખાલી એને એમ કહેતો હતો
કે આ વાડો જે છે એમાં આપણે મકાન કરવું છે તો મકાનનું મોઢું કઈ બાજુ રાખવું ક્યાં તું હોય ને? નહીં મારા ભાભીને મોટા બાજુ હા બસ તો હવે તું ઈ મને પ્લાન દેતી જા હલાણ ક્યાંથી રાખવું અહીંથી કે પછી વંડીને ફાંડું પાડીને જો, અહીંથી ચારે બાજુથી હલાણ રાખવાનું કેમ કે ગમે ત્યારે તમારા બે ભાઈઓને ભાગવું હોય ને તો તમે ભાગી શકો સમજાઈ ગયું મને પૂછવા આવ્યા છો આ મને સમજાવો છો આવડી મોટીને મને હું ભાન નથી પડતી તમે શું કરો છો બે જણા અને આ છે ને આ ઈ એની બાયડીની ગુલામ છે એની બાયડી જેમ ચગાવતી હશે ને એમ કઈ કઈ પછી તમને આ આપણા ઘર ભંગાવા બેઠો છે આ તમારો ભાઈ ભાઈ શાંતિ રાખ જો એવું નથી તને હાસું કહું ને તો રૂપા વહુ તો છે ને જેમ મહેન્દ્ર કે ને એમ કરે છે એ તું જ નથી કરતી હે? મારું. હું નથી કરતી તો આટલા વર્ષ કોણ આવ્યું તું કરવા કોણ આવ્યું તું કરવા આ બધુંય એટલે જઈ છે ને એલા તને હાસું કહું ને અને તું તને સમજતી નથી આ જઈ તારા ભાઈનો ફોન આવે અને તારે જઈ જ્યાં જવાનું થાય ને તઈ તું અમને છે ને આમ ધોળે દિહાળે તારા દેખાડી એટલે- દેશો એટલે મારો ભાઈ જ આ બધો કાળા કામનો કરનારો તમારું કહેવાનું તો એમ જ થાય છે ને ના ના તારો ભાઈ તો ભાઈ પાંચમાં પૂંજાય અને તારો ભાઈ એટલે આહાહા ઉજળો હો ભાઈ દૂધના ફીણા જેવો હો ભાઈ કાંઈ ઘટે નહીં તારા ભાઈમાં મારો ભાઈ એટલે મારો ભાઈ હા. અને હાસું કહું ને તો હું છે ને મારા ભાઈ પાસે જાઉં છું ને બધું ભૂલી જ જાઉં છું કોણ ઘરવાળો કોણ છોકરો હું દેર હું હાહરું મને કાંઈ યાદ નથી રહેતું. કાંઈ બીજું છે અરે મારે તો એવું જ છે તારો ભાઈ મારી સામું આવે ને હું એ ભૂલી જાઉં હું ક્યાં ગામનો છું મારું નામ શું છે મારો પરિવાર કોણ છે મને બધું દેખાતું બંધ થઈ જાય હો મારા ભાઈમાં તો અરે એ તારો ભાઈ આહા જાદુ છે જાદુ બરાબર. ભાન ભૂલી જાઉં હું. અમાહની રાત હો તમારો હાળો મોટા ભાઈ પૂનમનો સાંજ એમ કાંઈ નો હા, ઘટે એમ પૂનમ પૂનમ સારું હવે આમ છે ને તમે આમ આવો અને તમે તમારા કામ ભેગા થાવ હાલો અહીંયા કઈ સડાવા આમ નથી જો, થવાનું ભાઈ ઓલું થોડું ખાતર છે ને વાડામાં ઢળડી નાખજે તો ખાત મુહૂર્તમાં નડે નહીં હા. હાય. હું તમને બધાને બહુ નડી હાલો આમ તમે હા હા હું તમ તાર જ્યાં નહીં જાઉં હાલ તો માં એ માં આ ક્યાં હાલતા થયા ગાડીમાં જવાનું છે તારે પાછળથી ટોકવાનું ટેવ જ પડી ગઈ છે તને આ નાનો હતો ત્યારે હલાવતી હતી હવે આ મોટો ગઈઢો થયો પૈણી ગયો હજી ઈ ટેવ ગઈ જ નહીં તારી અરે પણ ગાડીમાં જવાનું છે ને તમે ખપ ખપ કરતા આગળ થઈ ગયો તમારે કેવું તો પડે ને આ કોની ગાડી લઈ મારા ભાઈબંધની આ મામાને ત્યાં જવાનું છે એટલે હવારમાં બિચારાને વેલો સગાડીને આ ગાડી લઈ આવ્યો મારે કાંઈ ગાડી બાડી ન જાવું હું હાલીને વહી જઈશ પહોંચી પણ જાય હાલી હું કામ જાવું છે ગાડી છે તો પણ નથી જાવું હું કામ તારે મને જવા નથી દેવી અરે પણ જવાની ક્યાં ના પાડું છું હું તો કહું છું કે હું તમને મૂકી જાઉં મારે નથી જાવું મારી મરજી આ તો હાલો ઘેરે મારે હાલીને જાવું છે અરે પણ હાલીને હું કામ જાવું છે હું કામ પગને તોડવી નાખવા છે હાલીને જાય ને તો શરીર છે ને સારું રહે કોઈ રોગ ન થાય અરે પણ મામાનું ઘર ક્યાં ઠેઠ આવ્યું છે ને તમારે ત્યાં સુધી હું કામ પગ તોડીને જાવું છે હું ઈ કહું છું તમને મને ઈ નથી સમજાતું કે હું હાલીને જાઉં છું તો અમુક નું હારું ને અને હાલ મારે અત્યારે છે ને આ ઠોઠિયા ગાડી ન થવું હું બસમાં વહી જઈશ હાલ ઓલી એસટી જાય છે અહીંથી એમાં વહી જઈશ હું બોલે તમે આ ઓલી બસ જાય છે ને એસટી ની હા એમાં વહી જઈશ અરે એસટી માં જાવું તમારે તમને ખબર છે કે એસટી માં તમે જાઓ આ બસમાં બેહો ને એટલે તમને છે ને ફેર ચડે છે ઉલટી ચાલુ થઈ જાય તોય તમારે એસટી માં જાવું છે. આ તો હું અંદર અંદર ફરતી રહીશ બસ એટલે મને ફેર નહીં ચડે તું પણ શાંતિ રાખ ને આને મારે હું સમજાવવો નહીં નથી ખબર પડતી હું આ તારા ખટારામાં નહીં આવું આમ જોતો ખરી ઉપર ધૂળના ધફા પડ્યા છે અરે આખા. ઈ વાકડી સાફ કરી દો 5 મિનિટ ના નું ઈ કામ મને છે. મને આમાં છે ને ઉલટી થાય આ મને છે ને આમાં બીક લાગે એમ થાય ક્યાંક ભટકાઈ જાય ને તો છુંદો બુંદો ગાડીનો થઈ જાય તો ભેગો ભેગો મારોય છુંદો થઈ જાય મારે એવા ધંધા કરવા જ નથી એના કરતા એસટી માં જવાય એસટી નો સુંદો કોઈ દી નહીં થાય આ એસટી છુંદો થાય ને તો કદાચ મને કઈ થયું ને તો તમને પૈસા જ મળશે આમાં તમારે પૈસા દેવા પડશે રેવા દે હાલ હવે હું જાઉં છું અને તારા બાપુ ક્યાં ઈ તો પોઈ ગાન્યા પોગી ગયા હા છે ને મને એકલા મૂકીને પોગી ગયા ને હું એને કહું છું કે મારા ભેગા આવજો પણ નહીં એને મારાથી ઊંધું જ હાલવું છે હું એમ કહું કે આ રસ્તે તો કે નહીં આ રસ્તે હવે એને મારે સમજાવાય કેમ હજી કહું છું તમને હું મૂકી જાઉં ગાડીમાં શાંતિથી પોગી જાઉં થાક નહીં લાગે ને ત્યાં જઈને છે ને તમને શાંતિ મળશે મને એવું લાગે છે કે આ બધોય થાક છે ને અત્યારે જ તું મને લગાડી દઈશ મારે કાંઈ આવું નથી અને તું તારી રીતના જા હું મારી રીતના નીકળું છું મારે થાય છે મોડું કઈ પ્રકારના છે મારી માં મને તો એ સમજણ નથી પડતી હવે પણ ક્યાં જાશો થોડીક ધીમી આઈ નહીં બ્રેક તો હરખું હલાતું નથી આ તો આવા ધોતિયા પહેરીને નો નીકળી પડાય કેટલી વાર કીધું કે હશે ને હવે ધોતિયા પહેરવાના બંધ કરો તને એટલો બધો શોખ છે હાલીને જવાનો ગાડી ઘરમાં પડતી મૂકીને એક કામ કરો તમે મને ઈ કહી દો કે તમારાથી હલાતું નથી હવે તમારી ઉંમર થઈ ગઈ છે બોલી જાવ એક વખત અરે પણ એમ નહીં આમ તો જોતો કરી એ ક્યાંથી હાલીને આવીએ છીએ આમ થોડોક પોરો તો ખાવો પડે કે નહીં
હવે ગઈઢા થઈ ગયા ઘરે જ બેહીને પોરા ખવાય એ બહાર નો નીકળવાના ઢઢા રખાય. હવે ગામના તો જે કેવું હોય ને કે ગામના ક્યાં ઘરે રોટલા દેવા આવે છે ગામની બળતરા બહુ. અરે પણ તું લાંબા ટૂંકા હાથ હું કરશો બધા હામું જોવે છે. હા તો હું આમ વાત કરવી મારે હાલો બોલો વાત કરું. હા તમે તો ખબર નહીં કેવા છો ગામની જ બળતરા. હા તો ગામ હું કે ઈ પેલા જોવાનું બાકી ઘરવાળીને હું ગમે છે ઘરનાને હું ગમે છે ઈ નહીં જોવાનું. પણ તારું મગજ હાવ ઊંધી ખોપડીનું છે કહું છું. ઘરની ગાડી છે એ બધું પડતું મૂકીને તું મને ઠેઠ 10 કિલોમીટર સુધી હકવીને હું કામ લઈ જાશો? આ તમારે જોવું છે કે હવે તમારામાં કઈ તેવડ છે કે નથી કે હવે તમને છે ને ખાટલા ભેગા કરી દઉં. આખો દી બડબડ બહુ કરો છો ને એટલે દેખાય આવે કે ખાલી જીભડો જ આવડો છે. આ ટાટિયા તો હાલતાય નથી તમારા. કે બેહીન પોરો ખવાય એવું નથી. હા કેતા હોય ત્યાં ગદલું નાખી દઉં હુઈ જાવ થોડીક વાર. ગમે એટલી ધડ કરવી ને એટલી કરી પણ આમ ઠેકાણા આમ ક્યાંક આમ શું સાયો ગોઈ ઝાડવાનું ત્યાં બેહીને આપણે બાજીએ તો હું મારે પોરોય ખવાઈ જાય. એટલે હું બાધોડકી છું તમને એવું લાગે છે કે હું બાધું છું? ના તું એવું લાગે છે? સરસા કરવી હોય એ ના મારે કઈ સરસા કરવી જ નથી તમારી યાર. તમે એ લાયક જ નથી. આ તો હવે મારું ફૂટલા ને તો હું તમારે ભેગા આવી. બાકી હું એકલી અહીંથી ગઈ હતી ત્યારે એવી શાંતિથી ગઈ હતી ને નિરાત હતી. આ તમારી યાર મારા બળતરા કેવડી કરવાની? હે ભગવાન ઠેઠ ક્યાંથી તું મને હકવી લાવી વિચાર તો કરી. આટલું તો છે ને આની કરતા મને એમ જો ભેગા ભેગી માનતા હોત તો ભારવાર ઈ પૂરી કઈ છે અહીંથી 50-60 કિલોમીટર ની ઓલા માતાજીની માનતા કઈ છે અને એ તમારે જ હાલીને જવાનું છે. હું તો ગાડીમાં જઈશ. બોલો બીજું કઈ? હું તો 20 વર્ષથી જોતો આવું છું. આ જઈ તારા પિયર જાવું હોય ને તું મને હકવીને જ લઈ જા. ગાડીમાં આવવાનું તને વાંધો શું છે? મારા પિયરિયાને ખબર પડે ને કે આ જેની યારે મને પરણાવી ને ઈ હજી જેવો હતો ને એવો જ છે. એટલે તું જાણી જોઈને મને ભૂંડો લગાડશો? હે એમ જ ને. ગાડી ઘરમાં છે તો સીધી મને હકવીને લઈ જાય. જો એ પાવર છે ને તમારો ગાડીનો એ તમારે ઘર રાખવાનો. આ બહાર છે ને કોઈને બતાવવાનું નથી. અને મારા માવતરે બધાને ખબર જ છે કેવા મને રાખો છો ને હું છે ને આપણા ઘરમાં એ બધું. અને આમ ગોત કરો માં છોકરાઓ હામું જોવે વાહે લાંબા ટૂંકા હાથ કરી બા. એ છોકરાઓ હામું એકે જોતા નહીં. બસ મેં કહી દીધું. છોકરાઓ ની ગાયના કૂતરા જોવે તમારે હામું. જો હાલી ન થકતા ડોહા થઈ ગયા છો હવે. સમજો સામે ઓલા બાકડા દેખાય ત્યાં ઘડી પોરો ખાઈને તારે ત્યાં જે સરસા કરવી નહીં કરજે. અહીંથી હાલ નહીં. મારે હે ને સાચું કહું ને તો તમારી યાર 1% સરસા કરવી નથી. શેની સરસા કરવી જ નથી. મને ગમતું જ નથી તમારી યાર. આ તો હવે હું થાય પનારે પડ્યા હોય એટલે હવે નિભાવવા પડે. આ શું કરો છો? આ કરો છો હું? મને તું બોલી કઈ સંભળાય નહીં અને કોઈ માણસ મને ઓળખે નહીં. હવે તારે મારી યાર જેમ બાંધવું હોય એમ બાંધ. મને જેમ ઘૂસતા હોય ને એમ ઘૂસતા વાગે. મને એવું લાગે છે તો પછી છે ને મારા લાકડી જો ઓલા દાદા આવે છે ને એની પાસે લાકડી લો. મારતી નીકળું ખબર પડે કે બીજા 4 જણા તમને છે ને મારતા નીકળે. આવાને લઈને હું નીકળી. હું તો લે હું હોય માન હોય બાપા. હવે અહીંયા કામ આવડતા નથી. આ પહેલી વાર ઉપાડસ ખબર ન પડે. મારે અહીંયા આવીને બેહવું પડે. તમારે પહેલા જ ખબર નથી પડતી કે ચૂલા ચાલુ કરી દઈએ અમે આવી સીતો નાવા ધોવાનું તો થાય કે નહીં? ભાભી આ છે ને ચૂલો છે ને મારાથી છે ને પેટાતો જ નથી. હા શું કહું ને તો હા તારી જીભ છે હારું હળગાવી લેવાય ને પેલા જ. ભાભી એક વાત કહું? હા ફાટો. હવે તમે બાકી રહી ગયા હતા. ફાટવું નથી બોલું ખાલી. હા બોલો. હું એમ કહું આપણે હંધાય હળી મળીને રહીએ હે તો કેવી મજા આવે. ઘરમાં વાતાવરણ કેવું સ્વર્ગ જેવું બની જાય કે નહીં? હા તો પછી આપણે બધા સ્વર્ગવાસી બની જાહું. એટલે છે ને થોડુંક તો અહીંયા નરક જેવું રાખવું પડે તો જીવતા રહેવું. નકર ઉકલી જાહું બધાય. એવું હોય? હા એટલે તમે નરક જેવું રાખો છો ઘરને? હા થોડું ઘણું રાખવું પડે. બાકી બધાને ભણે છે ને કોઈ બાઈજા ક્યારે? થોડું ઘણું મને તો થોડુંક વધારે લાગે એટલે કહું ભાભી. હા એ તો ભાભી તમારો સ્વભાવ થોડોક સુધારી નાખો તો ન હાલે? મારો સ્વભાવ સુધરેલો છે. હું પહેલેથી આવી જ છું. મેં બધાયનું કર્યું છે બધાયને રાખ્યા છે પણ એક માણા અહીં આવીને બોલી તો જાય કે તમારો સ્વભાવ તો થારો. હા તું પેલી એવી આવી છો? ના હું એમ નથી કેતી કે તમારો સ્વભાવ આમ ઓલો છે. આ તો શું છે કે આપણે માવતરને ઘરે એવા હોઈએ પછી માવતર આપણને ખબર વિદાય ટાઈમે શિખામણ આપે કે બટા હવે હા શું કરતારું હા હર્યું ત્યાં જેમ કે ને એમ તારે રેવા. હા તો મેં મારી હાહુ ને મારા હાહરા ને મારા ગઈઢા હાહુ ને કેટલાય હતા બધાયના કર્યા ની જેમ કેતા હતા ને એમ જ મેં કર્યા. હવે ઈ બધા વયા ગયા. મારે શું કઈ ઉપર જવું એને વાહે? ઠીક એટલે પાછું માવતરનું ચાલુ કરી દીધું ઈ વયા ગયા. માવતરનું ચાલુ નથી કર્યું. મેં બધું આઈનું જ બધું સંભાળી લીધું છે. તો હવે તો મારું હાલે કે ન હાલે? કે મારે હજી મારી હાહુ હતી એનું માનવાનું? હવે મારી જેઠાણી આવી મારી વહુ આવી એનું માનવાનું? તો મારે તો ક્યારે મારું તો મનાવવાનું જ નહીં કોઈ પાસે. ના બસ મનાવો પણ આ છે ને મજા નથી આવતી. તમે આમ રહ્યો ને એટલે આ બિસાડા મોટા ભાઈ નું કાંઈ આવતું નથી તમારા પાસે. હા શું એને ઓમે કઈ કોઈ રૂપિયો દે એમ નથી. આ તો મારા બાપે છે ને વરી અહીંયા મને દીધી. બાકી ઈ તો છોકરી જોઈ છે ને અડધો તો ગઈઢો થઈ ગયો. એમ નહીં ઈ તમને કેમ ખબર પડી કે કોઈ રૂપિયો દે એમ નથી? કઈ માગવા ગયા તા પર શેઠ?
તપાસ ન કરી ભાઈ? બધાય ગામમાં ખબર હતી કે આને કોઈ દે એમ જ નથી. આ તો એની ઉંમર કેવડી થઈ ગઈ હતી ને હું જોતી નથી હું કેવી નનકડી લાગુ ની કેવો ગઈઢો લાગે છે. એમની તે તો જો અત્યારે હાલીને આવ્યું ને તો બિચારો આમ જો થાકી ગયો થાકી. મારે તો જોવું જ તું ખાલી. એમની તમે માગવા જાવ તો કેટલા રૂપિયા આપે? મને તો અબજો રૂપિયા આપે. અરે હારા હારા માગા આવતા હતા હું વાત કરું તને તો. પણ હવે અમારા બાપા છે ને પેલા જમાનામાં હોય ને આબરૂ ને ઇજ્જત ને ખાનદાની ઢીકણા ને ફલાણા કોકે કીધું અહીંયા કે ભાઈ છે કરો આ બધું ખોયરો જોવો તો ખોયડામાં મને ખરાવી નાખી આખી. એ તો ઠીક. હું તો એમ કહું છું ભાભી, જો તમારી ભૂલ નથી કાઢતી પણ થોડી ઘણી તો તમારી એ ભૂલ છે એમ કહું છું. જો નાની શું બોલું છું પણ માફ કરજો. હા કે તમ તારે. પણ થોડાક સુધરી જાવ ને તો હું છે કે આપણને બધાને ઘરમાં મજા આવે ને રહેવાની એમ. હા તો હવે હું શું કહું છું ખબર છે? હું તો સુધરી ગઈ. હાલ તારે સુધરવાની જરૂર છે. તમે બહુ હુકમ કરો. હું બરાબર કરું ને? હા આ બસ તો હવે હું કહું ને એમ જ તમારે રહેવાનું કેમ કે આ ઘરમાં મારું જ હાલશે કોઈનું નહીં હાલે. પણ અને જો તારે બહુ ડબડબ કરવું હોય ને તો નોખું થવું હોય તો છૂટશે, તાર માવતર જવું હોય તો છૂટશે, તારે જેમ કરવું હોય ને બધી છૂટશે તને. એમને તમે હમણાં ન કીધું હું કહું એમ જ થાવું આ તો છું ઈ તો પણ ઈ તો હાલે છે. આ બસ તો તું મને કેવા હું કામ આવી? કાંઈ વાંધો લે બોલો હું કહું એમ થાય છે. તમે બધા હું કહું એમ કરો છો તો પછી તું અત્યારે લમણા હું કામ લેસ? મને પાણી ગરમ કરી દે ને એક તો ટાટિયા દુખે છે હાલીને આવી. આ તારા હે ને જેઠને હલાવવા ને જોવા હાટું થઈને કે એનામાં હવે કેવી તાકાત છે. આ બહુ ઊંચી બધે ગામમાં કરતા હોય ને હું આવો તો જોઈ લીધું. કે ને કે હાલી પોયદરા જેવા થઈ ગયા. થોડુંક ન હાલ્યા તે તો કે મારે પગ દુખે છે મારે વિહામો જોઈ. કાંઈ કર્યું નહીં. હવે તું લપ ના કર અને આ લાકડા નહીં ખાને હું છે ને આ થોડુંક આવું છું. મને ભૂખ લાગી છે થોડીક ખાતી આવું છું. કઈ તું ઠીક આ વધારે ખાય છે એમ જ જીભ હાલે છે વધારે કા. એ વાત હાસી. આ ભાભી નહીં સુધરે. ખોટી નમણા શીખ કરી મેં તો. મોટા ભાઈ એક તો ટાઈટ છે દી આથમી ગયો છે. આ હંધાઈને અહીંયા બેહાડ્યા છે તો મને એવું લાગે છે કે આ જમાત ભેગી કરી. એ બોલવામાં ભાન રાખો. અને સમજ કહેવાય સમાજ કહેવાય અને તો શું કહેવાય બીજું? હા તો મારો ભાઈ આવે છે ને એટલે એના હાટું થઈને બધાને બોલાવ્યા છે કે બધા ઘરના હોય ને ભેગા તો મજા આવે. કઈ આવશે નીંદર આવે છે પછી આવતો જઈ છે. અને બહુ એક નીંદર આવતી હોય તો જા. મામા આવે છે એમને મારા હા સ્વાગત કરવા ઉલડા લેવા કે નહીં? તારે હવે આડું બોલવાનું બંધ કરવું છે કે હું પણ ચાલુ કરું આડું બોલવાનું? ક્યાં છે પણ કઈ આવશે તારો ભાઈ? એ આવતો હોય છે રાહ જોવી પડે. હા તમારે હાટું એને ઘણી રાહ જોઈ છે. તેડવા નહીં જવું પડે એમ. હા મેં નીંદર આવે એટલે આવી જાય. ભાઈ ડેલો ઉઘાડો તો છે ને. તેડવા નહીં જવું પડે. ના ના બહુ ડેલો ખીગડ્યો. આ શું કરો છો? દેખાય મેં તો દેખાતું નથી કે પાછું આમ બધું એક હરખું લાગે ને મેસિંગ. અરે એમ કે મોતીયો આવ્યો મોતીયો. હવે કઈ જગ્યાએ પણ મોતિયા જ આવે. દેખાય નહીં મને તો ચોખ્ખું દેખાય છે બધું. કોઈ નથી આવ્યું અહીંથી. એ બનેવી લા જો જો હવે આવ્યો. આવ, આવ, હા. આવ. હવે દેખાણો હવે આ ભવાઈયો. આય ભાઈ ભવાઈયા આય ભાઈ ભવાઈયા આય. હા આય. હેલા આ ઓલા સકડામાં આમ ટીંગાઈને આવ્યો છો મોઢે સારી વળી ગઈ. આ બસ કરો. અપમાન કરો મારા ભાઈનું. આવ્યો નથી કે એને ઉડાડ્યો નથી. હા ભલે ઈ રમત કરે મારા બનેવી થાય છે બોલે ઈ મને કદાચ કાળિયો કે ધોળિયો કે ગધેડો કે મને એનું ખોટું જ ન લાગે. તને નથી લાગતું મને લાગે છે. એ અમાર હાળા બની વિશે તારે બોલવાની જરૂર નથી. ભગવાન પેલા મને ઈ કયો એ બધું તમારું પછી કહેજો. તમે મને આ બોલાવ્યો હું કામ અને પાછું તમે એમ જ કીધું કે હા કોર ના આવજે કારણ હતું ખાંજ જ બોલાવવાનું. તને ઈ હાટું જ કીધું ભવાઈયા તું રાત બુઢા આય તું આવ્યો બહુ સારું કર્યું પણ આમ જો ભાઈ હા તાર બેન ને સમજાય નહીં. એમની આ તમે મારા ભાઈને આ આટલી જલ્દી આટલો આમ એમ કે ને કે ઉતાવળે મારા ભાઈને એટલે બોલાવ્યો મને સમજાવવા. પણ જો મારી વાત સાંભળો તમે થોડી શાંતિ રાખો હું વાત કરું. પણ જો બે આ મારા બનેવી છે એ આમ 5 ગામમાં પૂંજાય આખા ગામમાં એનો મોભો છે અને તું આવી રીતે શું કહેવાય કે એની સામે તું તડાકા કર રાડ્યું નાયક આખા ઘર ને આમ બધા તાબા મારે સારું ન લાગે. હું જો મારી વાત સાંભળો હું એમ નથી કેતો કે ઘરમાં મોટા છો તમે એટલે તમારે બધું માન સન્માન તમારું હોવું જોઈએ. પણ મારું કહેવાનું છે કે આ ઘર પૂરતું હોવું જોઈએ. આ પછી ગામમાં વાતું થવા મળે તો સારું ન લાગે. જો ભવાન આ તું શું કરે? પણ તું ધીમે ધીમે બોલ ને બાપા ધીમે ધીમે બોલ ને. એ હું ધીમે જ બોલું છું. આ કઈ એવી રાડું પાડીને હું નથી બોલતી. તમે બધાય મારી વાહે પડી ગયા છો હાવ. અને હવે બાકી રહી ગયો તો તમારા ભાઈને બોલાવી લીધો અને તું મારા કરતા નાનો છો એટલે નાનો થઈને જ રહેજે.
અને ખોટું તારે છે ને મારા બાપ થવાની જરૂર નથી. અરે ના 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 હું થોડો બાપા બની શકું વાત કરો તો જો પણ બેન હું એમ કહું આ ઘર હોય ને ત્યાં બધાને આમ થોડીક સ્વીટ સાઈડ હોવી જોઈએ રહેવાની આ તમારા ઘરવાળા એટલે તમારા ધણી છે એની સામે તમે જેમ તેમ બોલો સારું ન લાગે અમારા બંને બિચારે પહેલા મને ફરિયાદ કરી હતી પણ મેં એમ કીધું કે મારી બેન સમજી જાય તમને ખબર છે આ છે ને હમણાં વયો જાહે પછી રહેવું તો તમારે છે ને અને ફરિયાદ કરો છો મને મારી જાણ બહાર બધું. અને પણ તું મારી સામે એમ ધમકી માં તો હું ન હોતી તો શું કરતી અરે પણ ભવાનભાઈ મારી વાત સાંભળો જો અમે નવો પ્લોટ લીધો ને ગામ બસાડે એનું મુહૂર્ત અમારે ખાત મુહૂર્ત 5 નું કરવાનું હતું તમારી ઘેર આટો મારવા આવવા હાટું થઈને એ 11 નું કરાવ્યું બરાબર અને તમારી ઘરે જયારે આટો મારવા આવ્યા તો હાલીને આવ્યા આ એના દોસ્તાની ગાડી લઈને આવ્યો તો એમાં નો આવ્યા હાલીને આવ્યા તમને ખબર એ મોઢા પગ્યા પેલા ભવાઈયા અમારી પાસે મોટી ગાડી નથી નાની એવી ટુ વ્હીલ છે બરોબર તો અમારે તારે ઘરે આવવાનું હતું તો ગાડીમાં ન બેઠી એટલે 10 કિલોમીટર મને હકવીને લાવી અને ઉભે રસ્તે આમ જો મને ઘોષ આવતી ગઈ પેલા ગામમાં સોરે છોકરા નાના નાના રમે ઈ મારી સામું જોવે મને તો ઈ નથી સમજાતું પેલા કાળા તડકાની મને 10 કિલોમીટર હકવીને લાવી કોણ જાણે હું તારી માનતાના કર ઉતારવાના હતા ના તમારા કર ઉતારવાના હતા આ તમારા બાકી રહી ગયા હતા ને તો ઈ મારી હામ મારી ઉપર નાખીને ગઈ હતી તો મેં કીધું લાય એને લઈ જાઓ અને એના કર ઉતારી નાખો. અરે મારી બેન મારી વાત સાંભળો જો આપ તમે છે ને ઘડી કોઈ કાઈ બોલતા નહીં હો ઘડી કોઈ કાઈ બોલતા હા તું આમ જો તું અમે વાત તો કર. આમ થાય કઈ નથી બોલતા બસ બેન અમે બોલી બોલી થાકી ગયા હવે હા જો બેન આ છે ને તારો પરિવાર છે આ પરિવારને એક તાંતણે બાંધી રાખવાનો હોય તું આ બધાની સામે જેમ તેમ હું કામ બોલ્યા કે છો શાંતિથી વાત કરતી હોય તો બધા એમ કહો આ તાર દેરાણી છે આ છોકરાની વહુ છે આ મારો ભાણિયો બિચારો આ તારા દેર આ મારા બને બધા આમ તારી જ ફરિયાદ કરે જો એક માણસ ફરિયાદ કરતો હોય તો માની લેવો ભાઈ આપણી ભૂલ ન હોય પણ આખું પરિવાર જો ફરિયાદ કરે ને તો સમજી લો ભૂલ તારી હોય જ બેન જો સમજી તારી બેન શું હા તને ખબર નથી મને ખબર જ છે ઓળખસ ને તું મને? સારી રીતે આ બસ તો પછી હવે તું વિચાર કર આટલા વર મેં બધુંય મારી હાહુનું ને ગઈડા હાહુનું હાહરાનું ને બધાયનું માયનું હવે હું એમ કહું છું કે હું આ ઘરમાં મોટી છું તો હું કઈ એવા બધાય તો કઈ દુઃખ નથી દેતી કોઈને હા તો ભાઈ જો અમુક વસ્તુનો આપણે નિર્ણય લેતા હોય તો આપણે પૂછે જ ખરી તો આપણે કઈક ન કઈ બરાબર મોટા હોય તો કેતા હવે તો હું જ મોટી છું તો મને પૂછે છે ને હું એમ કહું છું આમ નહીં ને આમ કરવાનું તો એમાં બધાને એવો વાંધો પડે તો જો તો ખરી કેવા વાંધા મારા માવતર મારા મા બાપ નથી મારા ભાઈ ભાઈ અરે મારી માં એક મિનિટ થોડીક બ્રેક મારો તમારી ગાડીને શાંતિ રાખો હવે હું કવિ સાંભળો હાલો તમે નિર્ણય લ્યો ને ઈ અમને કઈ વાંધો નહીં પણ આ તમને હું મારા મામાની ઘરે મૂકવા આવતો તો તમે 4 માં હું કામ ન બેઠા ઈ તો તમારા હારા હાટુ થઈને જ આવતો તો નું મારે નહોતું બી, મારે હાલીને આવવું હતું. પણ હું કામ પણ કાંઈ કામ તો નહીં. આ એટલા બધા કામ હાલી ન ભાઈ અને બીજી વાત ઈ કે આ મહેન્દ્રભાઈએ કીધું કે આ પ્લોટ નું ખાત મુહૂર્ત પાછમનું કરવાનું હા પાછમનું કરવાનું હતું તો તે હું કામ 11 એનો જો તારા ઓલા જમીનના કાગળિયાની વાત હતી જ નહીં હાલતી હતી ને તો મને એમ થાય કે તે મારા આ ઘર માટે કેટલું કર્યું છે તો પછી મને એમ થાય ને કે મારા ભાઈ માટે હું આવું તો ખરી ને તો જો એને સમાધાન માટે મારે આવવાનું હતું ને એટલે મેં કીધું કે ભાઈ આ કઈ આ વયું નથી જાતો મુહૂર્ત આપણે 11 નું કરીને 11 તો આખી દુનિયા કરે છે તો એમાં હું વાંધો પડી ગયો ને બોલ બેન મારા ઘરનો વહીવટ હોય ઈ મારે કરવાનો હોય અહીંથી આ બધાનું મારે શું કામ હતું અને મેં આ ઘર માટે શું કર્યું છે તું કેમ કહેશો આ ઘરમાં તને ખાલી ભળાવીને દીધી બીજું મેં આ ઘર માટે શું કર્યું કાંઈ કર્યું નથી પણ હું મૂંગો મરે જો મારી બેન ખોટું ઈ ખોટું મારી વાત સાંભળ સમજાણું એટલે આ તું છે ને તારા કા ધતિંગ બધા બંધ કરી દે બસ આ મને નથી ગમતું ને મામા એક વાત કહું ખોટું નહીં લગાડતા આ જેવા મારી માં છે મારા આઈને તો મેં એટલા ઓળખા નથી કારણ કે હું નાનો હતો ત્યારે ગુજરી ગયા હતા હકીકતમાં એવા જ હતા મને હું તને પછી કહી દઈ મને અનુભવ હોય ને અને આમ જો ભવાઈયા આવ્યો છો તો કઈ નિકાલ કરીને જાજે હા મારો નિકાલ કરી દિયો એક કામ કર હું થેલા ભરી લઉં છું આ બધાયને નડું છું ને તો તારી ભેગી થેલા લઈને હાલતી થઈ આ જાઉં. ઉંમરે નો બાકી નહીં હું સુધરીશ નહીં તમારે જેને સુધરવું હોય ની સુધરો બરાબર હું તો જેવી છું એવી જ રહીશ હાલો વાંધો કોને છે ઉપાડો થેલા નીકળો હાલો અરે પણ હું નીકળો પણ અહીંયા એમ કાઢી મૂકો ને બધાને હા તો કોઈ હું વાતમાં સમજતી જ નથી કોઈ વાતમાં હું વહી જાઉં અને જો સાંભળ હવે તારે આ ઘરમાં આવવું હોય ને તો આવજે બાકી તને કઈ જરૂર નથી આ ઘરમાં આવીને મને સલાહ દેવાની બરાબર અને આ બધાય ન્યારે તારે રહેવું હોય ને તો એક કામ કર તું રે હું નીકળી જાઉં અને સાંભળી લેજો બધાય મારો નિયમ અને મારો નિર્ણય ઈ જ મારું શાસન એલા એવા બધાય હા, પણ હે અમારા બેયનો મરો છે આખો દિવસ અમાર બેયને રહેવાનું હોય ઘરમાં હવે તમે બે કાંઈક અરે ભવાનભાઈ આમ મામા
એ આમ વયા જાવ એમ થોડું હાલે, કાંઈ ઊભા તો રહ્યો. આ એની વાહે બે ઓલા કૂતરા છૂટા મૂકો, ગામ નો વટવો જોઈએ. અરે ભવનભાઈ, અરે ભાઈ, ઊભા રહ્યો, ઊભા રહ્યો. અરે આમ થોડું વયું જવાય ભલા માણા. પણ તમે જોયું ને મહેન્દ્રભાઈ, જોયું ને આ હાસુ કહું ને તો તમારી સામે બોલવાની મારી હિંમત જ નથી. આ પણ તમને બોલાવ્યા હતા એટલે જ તે મારા મોટા ભાઈ કે તમે કઈક એને સમજાવી શકો. હા, મારા જીજાજી છે ને એને મારે ધન્યવાદ દેવો પડે. હાસુ કહું ને, હા મારી બેન મારું મોઢું નથી રાખતી, એનો માં જ એનો ભાઈ શું, તોય મને કેવું કહી દીધું. જોયું ને હાસુ કહું ને, બિચારાની હાલત બહુ ખરાબ કરી નાખી. આ છે ને, હા ભણા તારી માં છે ને પહેલેથી આમ ને આમ જ છે. આ જયારે લગ્ન પેલા ત્યાં હતી ને એ હું નાનો એવો હતો, તોય મારી હારે વારો તારો કરતી. બોલ ખરેખર ગમે એમ થાય ને તોય મારી માં સુધરવાની નથી. આ પથ્થર અરે માથું પસાડવા બરાબર છે. નહીં નહીં વિક્રમ બેટા, હા પથ્થર હારે માથું નહીં, ભે આગળ ભાગવત કરતા હતા. હા એ વાતે હાસી. સો મહેન્દ્રભાઈ, હવે આમાં છે ને મેં હથિયાર હેઠા મૂકી દીધા છે. અરે આમ થોડું હાલે, તમે આમ જો. તમે જોયું ને, આ એટલી એને સમજાવી તોય મારું અપમાન કરીને એના ભાઈને એમ કીધું ઘર બાઈક નું નીકળી જાય. જો ભાણા, તને તો મારે શું કેવું, તું તો એ છોકરું કહેવા. જો મહેન્દ્રભાઈ, આમાં છે ને હું તમારી બંધાઈ પાસે હું હાથ જોડી માફી માંગુ એની વતી. આ મારા ઘરની આબરૂનો સવાલ છે. આ તમે છે ને ભાઈ થોડું ઘણું આમ તેમ કરીને સલાવી લેજો. અને બીજું હું કહું, આ ગામમાં જો મારી બેનને અત્યારે આ ઉંમરે લઈ જાય ને તો મારા બાપની આબરૂમાં જે મારા બાપા દઈને જશે ને એ બધું બોલી નાખશે. પણ આ સહન જ કરી છે. આ જયારે પાણી માથા ઉપરથી ગયું ને ત્યારે તમને કીધું. પણ છતાંય હું છે ને અવારનવાર આવતો રહે અને એને સમજાવી, જો જેટલું સમજશે ને એટલું, આજ નહીં તો કાલ સુધરશે. બાકી હવે તારી માં જીવે એટલું કઈ જીવવાની નથી. હાસું કહું ને તો આ ભાઈ થઈને આવું બોલાય નહીં, પણ બોલવું પડે. હું કરું હવે નો છૂટકે, અમારે તો બીજો કોઈ રસ્તો નથી. અમારા ઘરનું સભ્ય છે. અને ભણા, હા આ શું છે ને, આ તારા બાઈઓ મને થોડા હોશિયાર હોય એવું લાગે છે. આ તો એને છે ને થોડા કામ શીખવાડ કાંઈ કે તારી માની શાન ઠેકાણે લાવે. આ વહુ હાહુ છે ને, હાહુ ને વહુ જ કાબુ ઉપર લાવી હતી. હે તો તું થોડીક એને શીખામણ દેજે કે થોડાક એને કાબુમાં રાખે. સારું સારું. હવે તમે છે ને ખોટી ઉપાધિ નહીં કરતા, હંધુય થઈ જાય. અને તમે જયારે આવો ને ત્યારે તમને યોગ્ય સમય લાગે ત્યારે કેતા રહેજો. બીજું હું, હા હવે રસ્તો બીજો કાંઈ છે નહીં ભાઈ. મારે તો હું વધારે કહી ને તો એને બોલવાની કાંઈ ભાન નથી. ન બોલવાનું બોલશે ને ખરેખ તો મારે છે ને ખોટા સંબંધ બગડશે. એકની એક બેન છે તો મારે આવરો જાવરો બંધ થાય. એની કરતા ધીમે ધીમે છે ને સુધારો આવશે ને, જે હાલે હાલવા ગયો. બીજું હું, સારું હાલો હાલો મહેન્દ્રભાઈ, થોડુંક ધ્યાન રાખજો. મારા બનેવીલાલને કહેજો કે ભવન આમ કહેતો હતો. હા હાલો, જય માતાજી. હા જરાક ધ્યાન રાખજો. વાંધો ને, વાંધો. કે આવજો. કે ભગવાન એવી ભણ ભટકાડી છે કે ખબર નથી પડતી. આબરૂની પથારી ફેરવી.